વેલકમ બેક। માણસોની જેમ હવે ગાયોને પણ આધારનો આધાર મળી શકે છે। જી હા, મોદી સરકાર ગાયોની તસ્કરીને રોકવા માટે ગાયો માટે યુઆઈડી જેવી વ્યવસ્થા લાગુ કરવા પર વિચાર કરી રહી છે અને આ માટે સરકારે સુપ્રીમ ગુહાર લગાવી છે। કેન્દ્રની મોદી સરકારે તમામ દસ્તાવેજી પ્રક્રિયાઓ માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દીધું છે। આધાર કાર્ડ દ્વારા નાણાકીય વ્યવહારોને સુરક્ષિત બનાવવાની કેન્દ્રની નેમ છે। ત્યારે હવે દેશમાં ગૌરક્ષાને લઈ વધી રહેલા વિવાદ વચ્ચે ગાયને પણ આધારનો આધાર મળી શકે છે। ગૌરક્ષાને લઈ દેશમાં મચી રહેલી બબાલ વચ્ચે સરકાર ગાયો માટે પણ આધાર કાર્ડ જેવી વ્યવસ્થા લાગુ કરવા માંગે છે અને આ માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી છે। સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે ગાયોને યુનિક આઈડેન્ટિફિકેશન જેવી વ્યવસ્થા દ્વારા ગાયોને સુરક્ષિત કરવા માંગે છે। યુઆઈડી વ્યવસ્થાએ ગાયોને લોકેટ અને ટ્રેક કરવાની ઈચ્છા સરકારે વ્યક્ત કરી છે, જેનાથી ગાયોની સુરક્ષાની સાથે સાથે નસ્લ, ઉંમર, રંગ અને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખી શકાશે। સરકાર ઈચ્છે છે કે ગાય અને વાછરાને ટ્રેક કરવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હોવો જોઈએ। ગૃહ મંત્રાલયે અગાઉ આ મુદ્દે પોતાની ભલામણો કેન્દ્રને સોંપી હતી। કેન્દ્ર સરકારની દલીલ છે કે ભારત અને બાંગ્લાદેશ સરહદે મોટા પાયે પશુઓની તસ્કરી થઈ રહી છે। સરકારે આ મુદ્દે જોઈન્ટ સેક્રેટરીની આગેવાનીમાં એક કમિટીની નિમણૂક કરી છે, જેણે કેટલીક ખાસ ભલામણો કરી છે। આ રિપોર્ટ પ્રમાણે પશુઓની સુરક્ષા અને દેખભાળની જવાબદારી રાજ્ય સરકારની છે। રિપોર્ટ પ્રમાણે પ્રત્યેક રાજ્યમાં ઓછામાં ઓછા 500 પશુઓની ક્ષમતાના સંરક્ષણ ગૃહની ભલામણ પણ કરાય છે। મહત્વનું છે કે સરકાર અગાઉ પણ આ યોજના વિશે વિચાર કરી ચૂકી છે, જો કે બાદમાં સરકારે તેનો ખુલાસો મજાક સ્વરૂપે કર્યો હતો। હવે સરકાર ફરીથી નક્કર રીતે આ યોજના લાગુ કરવા માટે આગળ વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આ તરફ અમદાવાદમાં